ઉર્જા અને પાવરના ચેપ્ટરની અંદર બાળકો આપણે છેલ્લે ઉર્જા સંરક્ષણનો નિયમ, ઉર્જાના વિવિધ સ્વરૂપોની ચર્ચા કરી. ત્યાર પછીનો નેક્સ્ટ ટોપિક છે પાવર. આમ તો આપણું ટાઇટલ જ છે કાર્ય, ઉર્જા અને પાવર. આપણે છેલ્લા ટોપિક તરફ જઈ રહ્યા છીએ. પાવર એટલે શું? પાવરનું બ્રેકેટમાં શક્તિ પણ લખ્યું છે. પદાર્થ ઉપર જ્યારે કાર્ય કરવામાં આવે ત્યારે ખરેખર તો સ્થાનાંતર થાય, બળ દ્વારા સ્થાનાંતર થાય અને કાર્ય થાય. પણ એના માટે કેટલો સમય લીધો છે એ ખૂબ જરૂરી છે. જો તમે સમયનો ઉલ્લેખ કરો કે કેટલા સમયમાં કોઈ વ્યક્તિ છે એ 4 માળની ઇમારત ચડતા 10 મિનિટ જેટલો સમય લે, કોઈ વ્યક્તિ છે 10 મિનિટને બદલે 2 મિનિટમાં ચડી જાય, તો કેનો પાવર વધારે એવું વ્યવહારમાં ખૂબ જ જરૂરિયાત છે. એટલે ખરેખર તો સમય દર છે. આપણે કોણ સ્ફૂર્તિલો ખેલાડી છે કે અવરોહણ ગિરનારની પર્વતમાં ચડતા હોય તો ઇનામ આપે, કોણ ઝડપથી ચડી પાછું, કોણ ઝડપથી પાછો ઉતરી જાય છે એને જ ઇનામ મળે છે. સ્પર્ધકો તો 800 900 ઘણા બધાએ ભાગ લીધો, બધાને ઇનામ આપતા નથી. શા માટે બધે ઇનામ? બધે કાર્ય તો એટલું જ કરીને આવે છે કે ભાઈ એમ ધારો કે આપણે એમ કહીએ કે 500 પગથિયા ચડવાના છે, 500 પગથિયા ઉતરવાના છે, તો દરેક સ્પર્ધક છે એ 500 પગથિયા ચડ ઉતર તો કરે છે, બધાએ કાર્ય તો સરખું જ કર્યું છે. છતાંય ઇનામ તો આપણે 2 3 જ આપીએ છીએ, બધાને આપતા નથી. તો ક્યારેક ફિઝિક્સમાં એ પણ જરૂરિયાત છે કે ભાઈ તમારે કાર્ય કરવાનો સમય દર કેટલો છે એના ઉપરની એક આપણે અગત્યની રાશિ છે કે કાર્ય અથવા તો ઉર્જાએ લીધેલો કુલ સમયનો ગુણોત્તર છે એ તમને સરેરાશ પાવર શબ્દ વાપરાય છે. પાવર ને આપણે P તરીકે દર્શાવવાના છીએ. એવરેજ પાવર, સરેરાશ પાવરને વ્યાખ્યાયિત કરીએ છીએ અને W/T કાર્ય કરવાના સમય દરને જો તમારો એવરેજ પાવર ખૂબ જ ક્ષણિક સમય માટે, નાના સમય માટે લીધો હોય તો એ લિમિટ એપ્લાય થાય અને તત્કાલીન પાવરમાં કન્વર્ટ થાય તો વળી પાછો પાવર P dW/dt. જ્યાં W છે એ તમારું કાર્ય દર્શાવે છે. હવે જ્યારે કાર્ય છે, આપણને ખબર છે કે બળ દ્વારા થયેલું સ્થાનાંતર કે ભાઈ F વડે સ્થાનાંતર જો dr થતું હોય તો એને આપણે કાર્યના રૂપમાં વ્યાખ્યાયિત કરીએ છીએ. તો ડેલ્ટા W F dot dr ને આપણે આમાં વાપરીએ F dr/dt. dr/dt એટલે F dot v ના સ્વરૂપમાં કોણ ક્યાં પાવરને વ્યાખ્યાયિત બાળકો યાદ રાખવાનું છે. પાવર થી જે રીતે આપણે જે આમ બે રીત બોલીએ તો પણ કાંઈ વાંધો નહીં, પણ ક્યારેક કાર્ય કરવાના સમય દરથી પણ વ્યાખ્યાયિત થાય છે અને ક્યારેક કાર્ય છે F અને વેગ v ના ડોટ ગુણાકારથી અદિશ રાશિ છે એના વેગના ગુણાકાર સ્વરૂપે પણ આપણને જોવા મળે છે. કાર્ય અને ઉર્જાની જેમ પાવર પણ અદિશ રાશિ છે. તો બાળકો આપણે પાવરનો SI એકમ શું થવાનો છે? કાર્યનો એકમ જૂલ હોય એટલે જૂલ પર સેકન્ડ, એટલે પાવરનો એક એકમ તમે અહીંયા લખશો, એકમ આની ઉપરથી લખશો, જૂલ પર સેકન્ડ. પણ સ્ટીમ એન્જિનના શોધક જેમ્સ વોટની યાદમાં કે ભાઈ આનો એકમ છે આપણે ન્યૂટનનો એકમ લીધો છે, એમ આપણે ત્યાં વોટ તરીકે પણ વ્યાખ્યાયિત છે. વોટે વપરાય છે, જૂલ પર સેકન્ડ પણ વપરાય છે. એનું પારિમાણિક સૂત્ર લખવું હોય તો આપણે જૂલ કાર્ય છે એનું પારિમાણિક સૂત્ર શું? m1L2T-2 એના છેદમાં વળી પાછો સેકન્ડ આવે છે એટલે આનું પારિમાણિક સૂત્ર છે m1L2 ત્યાં T-3 તરીકે આપણે વ્યાખ્યાયિત કરી શકાય. અને હજુ પણ એક વ્યવહારમાં બીજો પણ એકમ વપરાય છે. જો આ કાર્યનો એકમ છે એ ખરેખર
ઉર્જાનો એકમ છે, કાર્યનો એકમ છે, પેલો પાવરનો એકમ છે ન બોલાય, ખરેખર તો એ ઉર્જાનો એકમ છે. અને હજુ એક આનો બીજો રિલેશન છે કે આપણે હોર્સ પાવર એવો શબ્દ વાપરીએ છીએ, અથવા તો એન્જિન છે કેટલા હોર્સ પાવર શું છે એમાં શબ્દો છે, અથવા તો આપણે પાણીની મોટર છે, પાણીનો સબમર્સિબલ છે, કેટલા હોર્સ પાવર્સનો છે. આપણી ઘરે ટાંકામાં કે આપણા બોરમાં પાણીની મોટર છે એ અડધાની છે આપણે એમ બોલીએ છીએ. ખેતીવાડીમાં તમે કૂવામાં જશો તો 5 હોર્સ પાવર ને 7 હોર્સ પાવર ને 10 હોર્સ પાવર ને આવા શબ્દો વપરાય છે. તો એનો રિલેશન આપણે આપ્યો છે એના માટે 1 હોર્સ પાવર માટે 1 HP જેવો શબ્દ ટૂંકમાં મૂળાક્ષર લખાય છે અને એનો રિલેશન છે 846 વોટ જેટલું. વોટ માટે ઇનિશિયલ વળી પાછો અહીંયા કાર્યમાં નહીં લેતા આ વોટનો ઇનિશિયલ ટૂંકું ફોર્મ લખ્યું છે 846 વોટ જેટલું ક્યાંક આપણે વ્યવહારમાં મોકલાય છે. જ્યારે આપણે વિદ્યુત મોટરો, વિદ્યુતના ઉપકરણો એમ શબ્દ પહેલા સમજવું જોઈએ કે ભાઈ આપણે જ્યારે ઇલેક્ટ્રિશિયનની દુકાનેથી કે ક્યાંક બલ્બ ખરીદવા જઈએ છીએ, મોટે ભાગે તો વોલ્ટ બોલે છે, પણ હવે ફિઝિક્સ રાખ્યું છે અને ફિઝિક્સ ભણવા માંડ્યા છો ત્યારે આપણે વોલ્ટ ન બોલાય, વોટ બોલવું જોઈએ. કે આપણે 2 વોટનો બલ્બ, 4 વોટનો, 7 વોટનો, 9 વોટનો, આપણી ટ્યુબલાઇટ છે લગભગ 40 વોટ વાપરે. હવે તો એલઈડી આવી ગઈ છે એટલે જાતના વોટવાળી ટ્યુબો આપણને મળે છે, પણ આ તો થોડુંક આપણે પાછળ વયા જાય. એ ઓલા જૂના ફિલિપ્સના ગોળા આવતા હતા ટંગસ્ટન ફિલામેન્ટ વાળા, તો આપણે 40 વોટના હતા, 100 ના હતા, 200 ના હતા, 500 ના હતા. આપણી ઘરે જો ક્યાંક પ્રસંગ હોય અને આપણે હેલોજન ફિટ કરી હોય તો 1000 વોટની હોય, 500 ની હોય, 2000 ની હોય. નો ડાઉટ હવે એલઈડી આવી ગયા છે એટલે વોટ એટલા બધા ઉપાડતું નથી, પણ વ્યવહારમાં આવા ક્યાંક શબ્દો વોટના વપરાય છે. એ વોટનો આપણે જરૂરિયાત શું છે? ભાઈ આપણી ઘરે જ્યારે લાઇટનું બિલ આવે છે ત્યારે આપણે એમ બોલીએ છીએ કે ભાઈ કેટલા યુનિટ આપણે ઉર્જા વાપરી છે. આપણે એમ કહીએ છીએ ઇલેક્ટ્રિક વાપરી, ઉર્જા કેટલી વાપરી છે એ ઉર્જાનું યુનિટ છે. 1 કિલોવોટ થતું હોય તો આપણે 1 યુનિટ કહીએ છીએ. 1 કિલોવોટ જેટલી જો તમે ઉર્જા વાપરો, 1 કિલોવોટ શબ્દ બોલું છું, 1 કિલોવોટ જેટલી જો તમે ઉર્જા વાપરો તો આપણે એને 1 યુનિટ તરીકે લઈએ છીએ. 1 યુનિટ તરીકે બે આપણે ચૂકવીએ છીએ. હવે 1 કિલોવોટ ઉર્જા ક્યારે વપરાય? કે ભાઈ તમારી પાસે 100 વોટનો બલ્બ છે અને એને તમે 10 કલાક ચાલુ રાખ્યો છે, તો તમારે ઉર્જા છે દર છે 10 કલાકનો છે, આનો તમે ગુણાકાર કરશો એટલે 1 કિલો યુનિટ અથવા તો 1 કિલોવોટ અવર 1000 વોટ અવર 1 કિલોવોટ અવરમાં ક્યાંક આપણને જવાબ જોવા મળે છે અત્યારે. અને એને જો તમે 1 કિલોનો છે એને તમે વોટ કન્વર્ટ કરો પાવરમાં તમે લ્યો એટલે 3 કિલો માટે લખશું. કલાક માટે છે તમે 3600 સેકન્ડ જેટલો જવાબ લેશો તો 3.6 into 10⁻6 જૂલ જેટલી ઉર્જા છે એ તમે વાપરો છો. અને આપણે એને ક્યાંક એક યુનિટના સ્વરૂપમાં ક્યાંક મહત્વ આપણે જોઈએ છીએ. ત્યાર પછી ખૂબ જ એક અગત્યનો દાખલો છે, વિચાર ભાગી રહ્યો હોય દાખલો આપણને આપી દીધો છે. કે ભાઈ આપણને એક ઉદાહરણ છે 11 નું આપ્યું છે. ઉદાહરણ 11 આપ્યું છે. શું કહે છે કે ભાઈ મહત્તમ 1800 કિલોગ્રામ લિફ્ટ પ્લસ મુસાફરોનું સહન કરી શકે તેવી લિફ્ટ. આપણે એક લિફ્ટ છે કે મહત્તમ લિફ્ટનું વજન અને એમાં અંદર બેઠેલા મુસાફરો માણસોનું વજન છે આપણને દવા આપ્યું છે એમ છે એ 1800 કિલોગ્રામનો દળવાળી એક લિફ્ટ આપી છે. સહન કરી શકે તેવી લિફ્ટ
2 મીટર પર સેકન્ડના અચળ ઝડપથી ઉપર તરફ જઈ રહી છે. આપણને વેગ આપ્યો છે 2 મીટર પર સેકન્ડના વેગથી ઉપર જઈ રહી છે. વિરુદ્ધ દિશામાં લાગતું ગતિક ઘર્ષણ, તમારે ગતિક ઘર્ષણ એટલે F કે લિફ્ટ જો ઉપર તરફ જતી હોય તો ઘર્ષણ બળ છે નીચે તરફ લાગે. ગતિક ઘર્ષણ બળ છે 4000 ન્યૂટનનું ગતિક ઘર્ષણ છે. મોટર વડે લિફ્ટને પૂરો પાડેલો લઘુત્તમ પાવર વોટ અને હોર્સ પાવરમાં કે ભાઈ પહેલા તો આપણે એક આમ કાલ્પનિક વિચાર કરવો જોઈએ કે ભાઈ આ આપણી m = 1800 કિલોગ્રામની લિફ્ટ છે. તો લિફ્ટનું વજન પર mg થાય અને વધારાનું F કે નીચે તરફ લાગે. અહીંયા તમને વેગ મળે છે 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર. આ છે અધો દિશામાં. અધો દિશાને બેલેન્સ કરતું તો ફરજિયાત તમારે એટલી ઊર્જા તો મોટરને પૂરી પાડવી જ પડે, નહીતર તો લિફ્ટ તમારી હલવાની નથી. તો પહેલા લિફ્ટને નીચે તરફ લાગતું બળ છે ને એ આપણે ગોતી લેવું જોઈએ. અધો દિશામાં લાગતું બળ જો આપણે F કહેતા હોઈએ તો F છે એ બે બળનો સરવાળો બનેલો છે અને g ની વેલ્યુ આપણે દાખલામાં 10 લીધી છે. તો આપણે અહીંયા લખવું જોઈએ કે 1800 * 10 વત્તા ક્યાં 4000 ન્યૂટનનું આપણને ટોટલ બળ લાગે. એટલે આપણને જવાબ 18000 ને 4000 એટલે 22000 ન્યૂટનનું બળ છે એ અધો દિશામાં લાગે. આ બળને સમતુલ્ય બળ તો પૂરું પાડવું જ જોઈએ. મોટરનો પાવર કેટલો હોવો જોઈએ? F * V જેટલો. પાવર P = F ડોટ V નું ઇક્વેશન તમારે લેવું જોઈએ. 22000 ગુણ્યા 2 22 ને 44000 વોટનું તમારે એને સપ્લાય અથવા તો આપવો જોઈએ. અને આને મારે HP માં કન્વર્ટ કરવું હોય તો 44000 ભાગ્યા 746 એટલે HP માં જવાબ આપણે બે જવાબ મળ્યા છે. HP માં કન્વર્ટ કરવું હોય તો આ રીતનું ક્યાંક બાળકો એપ્લિકેશન આવે. ત્યાર પછીનો ટોપિક છે સંઘાતો, અથડામણો. એવો શબ્દ ગુજરાતી વાપર્યો છે સંઘાત અથવા તો અથડામણ. આજે થોડુંક આપણે પાયાની અથડામણોની ચર્ચા કરી લઈએ. કોલિઝન અથડામણ ટોપિક છે તમારો 6.12 સંઘાતો અથવા અથડામણ. જ્યારે કોઈ પદાર્થની અથડામણ થાય છે ત્યારે રેખીય વેગમાનનું તો સંરક્ષણ થાય જ છે, પણ કુલ ઊર્જાનું ક્યારેક સંરક્ષણ થાય, ક્યારેક કુલ ઊર્જાનું સંરક્ષણ ન પણ થાય. કુલ ઊર્જાનું સંરક્ષણ કરવું હોય, વાત કરવી હોય તો આપણે એમ વિચારી શકાય કે ગતિ ઊર્જાનું સંપૂર્ણપણે સ્થિતિ ઊર્જામાં રૂપાંતર થાય. ગતિ ઊર્જા પ્રારંભિક અને તંત્રની અંતિમ ગતિ ઊર્જા એટલી ને એટલી રહે. ક્યારેક અથડામણમાં એમાં વિકૃતિ વિરૂપણ ઉત્પન્ન પણ થઈ શકે. અવાજ આવે છે એના રૂપે પણ એની ઊર્જામાં કંઈક લોસ થાય. ક્યાંક ઘર્ષણ બળને કારણે પણ ઊર્જામાં લોસ થાય. ઊર્જાનું સંરક્ષણ થાય પણ ખરું અને ન પણ થાય. કુલ ઊર્જાનું સંરક્ષણ થાય પણ આપણે પ્રારંભિક અને અંતિમ ગતિ ઊર્જામાં છે એ આપણને કદાચ જોવા ન મળે. રેખીય વેગમાનનું સંરક્ષણ તો થવાનું જ છે. એટલે આપણે બે નિયમોને ધ્યાનમાં લઈ અને સંઘાતોની ચર્ચા કરવાના છીએ. એક પહેલા સિમ્પલ લઈએ કે ભાઈ એક m1 દળ ધરાવતો, પછી આપણે આ એક કણ કે પદાર્થ છે આ v1 ઇનિશિયલ,
હા v2 ઇનિશિયલ ઇઝ ઇક્વલ ટુ 0. આપણે આ પદાર્થ સ્થિર પણ રાખી શકાય, ગતિમાન પણ રાખી શકાય, પણ પ્રારંભમાં સમજવા માટે થઈને આપણે બીજો કોણ છે સ્થિર ધાર્યો છે અને પેલો કોણ છે ઈ v1 આ ઇનિશિયલ વેગથી ગતિ કરતો v2 0 m2 દળ સ્થિર પડ્યો છે એની સાથે અથડાય છે અને અથડામણ વચ્ચે આ m1 અને m2 દળના પદાર્થો v2 ફાઇનલ v1 ફાઇનલ વેગથી આ દિશામાં ગતિ કરે છે અને એની મૂળ દિશા સાથે θ1 કે θ2 ખૂણે જો ગતિ કરતા હોય, જો આ બાળકો આ કન્ડિશન સમજવાની ખાસ જરૂર છે. બંને દળો સરખા હોઈ શકે, આ મોટો હોઈ શકે, આ નાનો હોઈ શકે, આ નાનો હોઈ શકે, આ મોટો હોઈ શકે. ઈ પ્રશ્ન અત્યારે અધિહાર છે અથવા તો આપણે પછી નિરાતે સમજશું. અત્યારે આના દળમાં ચર્ચા કરતા નહીં, એમાં પડતા નહીં. જો તમારે આને સિમ્પલ અથડામણો સમજવી હોય તો કેરમ બોર્ડમાં તમે જ્યારે કેરમથી રમતા હો છો ત્યારનું તમારે ધ્યાનમાં લેવી જોઈએ. સ્ટ્રાઇકર છે, કુકરી ઉપર મારો છો તો ક્યારે એવા એંગલે મારો છો કે ભાઈ એક જ દિશામાં ગતિ કરે છે, સીધા સ્ટ્રેટ થઈ જાય છે. ક્યારેક જેને કેરમ સારું રમતા ફાવે છે આપણે એમ કહીએ છીએ કટ મારે છે, એંગલ માપે છે, સ્લાઇડ એંગલ મારશે તો સ્ટ્રાઇકર આમ જવાનું છે, કુકરી છે આ એંગલે જવાની છે. એને જેને સારું રમતા આવડતું હશે એ ધાર્યા પ્રમાણે કાણામાં કુકરી નાખી હશે, આપણું કામ નહીં. ત્યારે સ્ટ્રાઇકરનું દળ વધુ છે, કુકરીનું દળ ઓછું છે. ક્યારેક તો એમ શીખે કે ભાઈ એક કુકરીથી બીજી કુકરીને રમવા બે છે તો આદર્શ કન્ડિશન આપણે બંને કુકરીના દળ હરખા થયેલા હોઈ શકે, નો પણ હોઈ શકે. આવી બધી બાબતો છે એ સમતલીય સપાટી ઉપર તમને જોવા મળે. એવું જ કંઈક ઉદાહરણ છે આપણે આના માટે થઈ અને લઈને આવતીકાલે બાળકો છે એ સ્થિતિસ્થાપક અથડામણો કોને કહેવાય, અસ્થિતિસ્થાપક અથડામણો કોને કહેવાય એની ચર્ચા છે એ આપણે આવતીકાલે જોઈશું.